દાહોદમાંથી એક મોટી ખબર સામે આવી રહી છે। 2 દિવસ પહેલા ટાયર ફૂટતા પલટી ગયેલી એક ખાનગી ટ્રાવેલ્સ બસ આજે અચાનક આગની ઝપેટમાં આવી ગઈ હતી। મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા બનેલા અકસ્માત બાદ બસ રોડની નીચે ખાડામાં પડેલી હતી। આજે બસને ફરી રોડ ઉપર લાવવા માટે તેના ટાયરો બદલવાની કામગીરી ચાલી રહી હતી। આ દરમિયાન ગેસ વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું। એ જ સમયે અચાનક હવાના જોર વધતા ટાયરમાં આગ લાગી ગઈ હતી। હવાના કારણે આગની જ્વાળાઓ ઝડપથી ફેલાઈ ગઈ અને જોતજોતામાં આખી ખાનગી ટ્રાવેલ્સ બસ ભડથું થઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે બસ રોડની નીચે ખાડામાં પડેલી હવાના કારણે કોઈ જાનહાનિ કે મોટી આકસ્મિક ઘટના બનવા પામી નથી, પરંતુ આગ લાગવાના કારણે બસના માલિકને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે।